वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વની બાબત જે છે એ શ્રવણ કરશું, અને એ બાબત એ છે કે મનુષ્ય જ્યારે કાનમાં આંગળી નાખે છે ત્યારે એના શરીરની અંદરથી ધૂ 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 આવો અવાજ આવતો હોય છે। એ અવાજ કેમ આવે છે? કેટલાક લોકોનું અર્થાત કે મનીષી લોકોનું માનવું એવું છે કે મનુષ્ય જ્યારે કાનની અંદર આંગળી નાખે છે ત્યારે એને જે અવાજ આવે છે, અર્થાત કે એના શરીરમાંથી જે પણ કંઈક અવાજ આવે છે એ અવાજ પ્રણવની ધ્વનિ છે। એ પ્રણવની ધ્વનિ જે છે એ મનુષ્યને સંભળાતી હોય છે એવું મનીષી લોકોનું કહેવું છે। પરંતુ આનંદ રામાયણની અંદર કંઈક બીજી જ વાત જે છે એ જોવા મળે છે। આનંદ રામાયણ રાજ્યકાંડ ઉત્તરાર્ધ સર્ગ 20ની અંદર ભગવાન શ્રી રામના પુત્ર લવ જે છે એ વશિષ્ઠ મુનિને આ સંબંધની અંદર જે કંઈ પૂછે છે અને વશિષ્ઠજી તેઓને જે કંઈ ઉત્તર આપે છે એ બેઠો જ સંવાદ જે છે એ હું તમને સંભળાવું છું। एक दिन सवेरे लव ने वशिष्ठ ऋषि से कहा, हे मुनिवर, मैं आपसे कुछ पूछना चाहता हूं, उसे आप बताइए। यद्यपि वाल्मीकि जी की कृपा से मैं सब कुछ जानता हूं, फिर भी संसारी लोगों को ज्ञान प्राप्त कराने के लिए आज आपसे पूछ रहा हूं। जबकि रात्रि में हम लोग सोते हैं तब कान में गोंगने की तरह किसी की ध्वनि सुनाई देती है। मेरे इस संशय का निवारण कीजिए, इसका मुझे बड़ा कौतूहल है। लव की बात सुनकर वशिष्ठ ने कहा, रावण ने जिस देह से बहुत सी ब्रह्महत्या की थी, हे लव, वह देह आज भी लंका में जल रही है। राम के हाथों वध होने, राम का स्मरण करने और उनके साथ वैर बुद्धि रखने से रावण क्षण भर में मुक्त हो गया। आत्मा के सारे पापों को वह पहले ही जला चुका था, किंतु शरीर से उसने कभी देवताओं को नमस्कार भी नहीं किया, न कभी देव मंदिर की सफाई की, न उस शरीर से तीर्थ यात्रा की, न अपने शरीर से कोई निष्काम तपश्चर्या की, और न शीत उष्ण को ही सहन करके शरीर से परिश्रम किया। ब्राह्मणों की हत्या करने वाली उसकी देह आज भी लंका में जल रही है। उसी का शब्द प्रत्येक मनुष्य को सुनाई देता है। ज्वाला की धधकात हत का निनाद गोंकने की तरह सुनाई पड़ता है। दिन के समय मनुष्य के कोलाहल से वह शब्द नहीं सुनाई पड़ता। आज भी हनुमान जी को रोज 100 भार लकड़ी उसकी चिता में डालनी पड़ती है। जब उसके सारे पाप नष्ट होंगे तब कहीं उसका शरीर जलेगा। हे बच्चे लव, मैं एक दूसरा कारण भी बतलाता हूँ, सुनो। अपने देहांत के समय रावण ने राम से यह वरदान मांगा था कि आप हमें कोई ऐसा वर दीजिए जिससे संसार के लोग मेरा भी स्मरण किया करें। राम ने कहा कि तुम्हारी देह जलाने वाली आग का धक धक शब्द 7 द्वीपों के हर एक व्यक्ति को सुनाई पड़ता रहेगा। इसी से सबको तुम्हारी याद आती रहेगी। इस प्रकार का वरदान पाकर वह राम के शरीर में लीन हो गया।
इस तरह तुमने हमसे जैसा प्रश्न किया सो सब कह सुनाया। गुरु की बात सुनकर लव का संदेह निवृत्त हो गया और वे पालकी में बैठकर अपने घर चले गए। आ प्रमाणे आनंद रामायणની અંદર સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે રાવણનો આત્મા જે છે એ તો ભગવાન શ્રી રામની અંદર લીન થઈ ગયો, પરંતુ રાવણે જે શરીરથી અનેકો બ્રહ્મ હત્યા કરેલી હતી, અનેકો કુકર્મ કરેલા હતા, એ શરીર આજે પણ લંકાની અંદર સળગતું રહે છે. હનુમાનજી મહારાજ નિત્ય કેટલાય લાકડાઓ જે છે એ એની ચિતાની અંદર નાખતા રહે છે અને એના ચિતામાંથી જે અવાજ આવે છે એ અવાજ જ આજે આપણે આપણા શરીરની અંદર સંભળાય છે. એવું અહીં આનંદ રામાયણની અંદર ભક્તો લખેલું છે. કારણ કે રાવણે ભગવાન શ્રી રામ પાસે એ પણ વરદાન માંગેલું હતું કે જે પ્રમાણે તમારી કીર્તિ આ સંસારની અંદર વ્યાપેલી છે તે જ પ્રમાણે લોકો મને પણ યાદ રાખે. અને ભગવાન શ્રી રામે રાવણને આ વરદાન જે છે એ આપેલું છે અને એને લઈને રાવણની ચિતા જે છે એ આજે પણ સળગે છે. હનુમાનજી મહારાજ નિત્ય એ ચિતાની અંદર લાકડાઓ જે છે એ નાખે છે અને એ ચિતાને પ્રજ્વલિત રાખે છે અને એ ચિતામાંથી જે શબ્દ નીકળે છે એ જ શબ્દ દરેક પ્રાણી માત્રને સંભળાય છે. એનું કારણ ભક્તો આ બતલાવવામાં આવેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.